નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝના સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ. આપણી સાથે સ્ટુડિયો પર ઉપસ્થિત છે જાણીતા અંકશાસ્ત્રી ચેતન પટેલ. ચેતનભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે જે શેર બજારમાં કડાકો જોવા મળ્યો છે, જે સેન્સેક્સમાં 1700 પોઈન્ટ અને નિફ્ટીમાં 500 પોઈન્ટનો જે કડાકો જોવા મળ્યો છે, તે અંગે અત્યારે હાલની કન્ડિશન જોવા જઈએ તો શેર બજારમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. તો એ અંગે આપણને માહિતી આપશે અને માર્ગદર્શન પૂરું પાડશે ચેતનભાઈ પટેલ. જી ચેતનભાઈ. હાજી. તો અત્યારે હાલમાં જે શેર બજારમાં ગભરાટનો માહોલ સર્જાયો છે અને ગઈકાલે જો સપાટી જોઈએ તો એકદમ ટોપ લેવલની સપાટી પર હતી, જ્યારે આજે સેન્સેક્સમાં અચાનક જ 1700 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટીમાં 500ની વાત કરીએ તો 500નો કડાકો જોવા મળ્યો છે, જેથી કરી શેર બ્રોકરોમાં અને શેર બજારમાં બધી જગ્યાએ ગભરાટનો માહોલ સર્જાયો છે. તો આ અંગે તમારું શું કહેવું છે કે અત્યારે જે શેર બજારમાં જે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ લોકોએ અત્યારે હાલની કન્ડિશનમાં શું કરવું જોઈએ? બરાબર છે. અત્યારે આ એક પી નોટના કારણે ગઈકાલ રાતથી જ જે માહોલ સર્જાઈ ગયો હતો અને દરેક બિઝનેસ ચેનલોમાં અને દરેક ન્યૂઝ ચેનલોમાં આ ન્યૂઝ ફરતા હતા અને કેટલાય એનાલિસ્ટો આ પ્રમાણે કહેતા હતા કે નીચેની સર્કિટ બ્રેકરમાં આવી શકે છે, એટલે લગભગ આ જે ઘટાડો દેખાયો તે દેખાઈ ગયો છે. અને પરંતુ તે કન્ડિશનમાં હવે દરેક મિત્રોને હું એ સલાહ આપીશ, ચાહે ઇન્વેસ્ટર હોય, પોતે કોઈ પણ શેર લઈને ઊભા હોય, એફએનડોમાં લઈને ઊભા હોય કે ઇન્વેસ્ટ કરીને ઊભા હોય, તે લોકોને હું સલાહ આપીશ કે આ જે ગભરાટ છે, આટલું ગભરાવાનું કોઈ કારણ નથી અને મફતના ભાવે કોઈ પણ વસ્તુ વેચી ના દેવી જોઈએ. આ જે કંઈ પણ મંદી આવી છે તે માનસિક મંદી છે. એક વાત બહુ ક્લિયર છે, જે ગઈકાલના બંધ ભાવ અને જે ક્લોઝિંગ આવેલા સેન્સેક્સના, નિફ્ટીના અને દરેક શેરોના, તે રોજ મને એક મેજિકલ ફિગર અને ટાર્ગેટ આપે છે, તેનાથી બધા પરિચિત છે. પરંતુ આ જે ક્લોઝિંગ ભાવ આવેલા તે એવું ક્લિયર બતાવે છે કે હજુ બજારમાં ફિઝિકલી મંદી આવી નથી, આ માનસિક મંદી છે. જેમ આપણે કોઈ બીમાર પડીએ માનસિક રીતે, ફિઝિકલી બધા ટેસ્ટ કરાવીએ તો બધું નોર્મલ આવે, તે જ પોઝિશન અત્યારે બજારની છે. નીચે હવે કોઈ પણ વસ્તુ મફતના ભાવે વેચવાની જરૂરિયાત નથી. જો ડરમાં કે ભયમાં આ બજારમાં કોઈ પણ તક જવા દઈએ આપણે તો તે આપણને અફસોસ હંમેશા રહી જાય છે. 1700 પોઈન્ટની તેજી કરતા ઘણો સમય લાગે છે, જેનાથી દરેક ટ્રેડર્સ પરિચિત છે. પરંતુ આ એક મોકો સમજવો અને જેની પાસે શેરો ના હોય તેણે આ નીચા ભાવમાં શેરો ખરીદવા જોઈએ. ટૂંક સમયમાં બજાર એની રિયલ મુવમેન્ટમાં આવે ત્યારે આ શેરો ખરીદેલામાં લાભ જ થશે. જો હવે એફઆઈઆઈ બિલકુલ નિશ્ચિંત હશે, મેં પહેલા પણ અગાઉ કહેલું છે, અત્યારે પણ એફઆઈઆઈ હિન્દુસ્તાનમાં રહેશે જ, ભારતીય શેર બજારમાં તેમનું ઇન્વેસ્ટમેન્ટ રહેશે. પરંતુ આ એક પી નોટના કારણે આ જે માહોલ સર્જાવ્યો છે જે ટેમ્પરરી છે. તો અત્યારે મેઇન તમે દર્શક મિત્રોને શું જણાવવા માંગશો કે અત્યારે તમારા અંકશાસ્ત્ર પ્રમાણે શું કહી શકાય દર્શક મિત્રોને? હું દરેક દર્શક મિત્રોને એમ કહીશ કે જે કોઈ પણ શેરો જો ભૂલમાં કોઈ વેચાણમાં રહી ગયું હોય તો તેમને હું ખાસ પહેલા સલાહ આપીશ કે એફએનડોમાં કોઈ શેરો વેચીને બેઠા હોય તે અત્યારે ખૂબ વધી ગયેલા હતા આ તેજીમાં, તો તેમને માટે વેચાણ કાપવાનો આ સુવર્ણ મોકો છે. તેમ સમજીને તેમને વેચાણ કાપવું જોઈએ, વધુ લોભ ના કરવો જોઈએ. અને નવી ખરીદી કોઈ પણ શેર 10%, 15% કે 20% ઘટેલો મળે, સારા ફંડામેન્ટલ વાળા શેરો એ ગ્રુપના, તો તે શેરોમાં નિવેશ કરવું જોઈએ. થોડું થોડું અહીંથી જ ચાલુ કરી દેવું જોઈએ, કંઈ પણ વસ્તુ બીજી વિચારવી ના જોઈએ. ઘણા લોકોએ કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે, તો એમના વિશે તમારું શું કહેવું છે? ઇન્વેસ્ટમેન્ટ જાળવી રાખવું જોઈએ. બજાર જ્યારે નોર્મલ આવે અને નોર્મલ તેજી મંદી થતી હોય બજારની, ત્યારે પોતાની સૂઝબૂઝ અને સમજથી શેરોમાં પ્રોફિટ બુક કરવો જોઈએ અથવા કોઈ ખરાબ શેરો તેમાંથી નીકળી જવું જોઈએ. પણ અત્યારે તો મફતના ભાવે કશું વેચી દેવાની કોઈ પણ જરૂરિયાત નથી. પરંતુ એવું ના સમજવું કે બજારનો એન્ડ આવી ગયો છે, તેને હવે હિંમત રાખી અને ખરીદીની એક તક જ સમજવી. અને જેમ આપણે કોઈ વસ્તુ લોંગ ટર્મ માટે ખરીદીએ છીએ કે ભાઈ 6 મહિના પછી વેચવાનું છે, તો વધુ નહીં પણ હું બિંદાસ એટલું કહું છું કે 15 દિવસ પછી વેચવાનું છે, એટલું સમજીને પણ હિંમત બતાવીને ખરીદી કરે, ધીમે ધીમે કરે. બજાર જેમ નીચે જાય એમ ખરીદી કરે, જરા પણ ડર કે ભય રાખવાનું કોઈ જ કારણ નથી. અત્યારે તેજી ફિઝિકલી સમાપ્ત થઈ જ નથી, તેજી હજુ અકબંધ છે અને ચાલુ છે. જેટલું જલ્દી ઘટી છે એટલું જલ્દી બાઉન્સ બેક. શેર બજારની એક બીજો શબ્દ છે બાઉન્સ બેક થવું. એટલે એવું જ બહુ જ જલ્દી થશે અને તેમાં કંઈ બહુ વિચાર કરવાની જરૂરિયાત નથી. આજે બપોર પછી પણ થઈ શકે છે, થોડા સમય પછી પણ થાય, ક્લોઝિંગ સમય પણ થાય અથવા કાલ સવારે ગેપમાં અપ પણ ખુલી શકે છે. આ બધી વસ્તુ આ બજારમાં સંભવ છે.
બરાબર દર્શક મિત્રો, આપને જાણવા મળ્યું છે તે પ્રમાણે કદાચ તમને ચેતનભાઈ તરફથી જે જાણવા મળ્યું તેમાં તમને કદાચ મગજમાં એક શાંતિ થશે કે કદાચ બને એટલું જલ્દી આ માહોલ ફરીથી રિબેક થઈ જાય, એટલે કે બેક બાઉન્સ થશે, એ ચેતનભાઈ કીધું. કોઈ પણ જરૂરિયાત ચેતનભાઈ, તમારા જે અંકશાસ્ત્ર પ્રમાણે તમારા પોતાના અંકો શું દર્શાવે છે દર્શક મિત્રોને ફરી એકવાર જણાવી દેશો. અંકશાસ્ત્ર મુજબ કાલના ક્લોઝિંગ રેટ દરેક શેરોના અને નિફ્ટી ફ્યુચરના અને સેન્સેક્સના જી જરા પણ મંદી બતાવતા જ નથી. જી આ માનસિક મંદી છે. જ્યારે એ આંકડા મંદી બતાવે ત્યારે જ મંદી કરવી જોઈએ, અથવા ગભરાઈને અથવા થોડા નુકસાનમાં પણ વેચવાની લોકોને સલાહ આપીએ છીએ. પરંતુ અત્યારે એવું આ જે ભાવમાં ફેંકી દેવાની કે વેચવાની કોઈ પણ જરૂરિયાત નથી, અને ડરથી કોઈ પણ મોટું નુકસાન કરશો નહીં. હિંમતથી એક દિવસ પણ ઉભા રહો. હવે દરેક મિત્રોને હું એક ખાસ સલાહ આપીશ કે સાઈડ જાતોમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ. ધારો કે આપણે 100 રૂપિયા વાળો કે 50 રૂપિયા વાળો કે 30 રૂપિયા વાળો શેર લઈએ અને 1000 લઈએ ને 30,000 રૂપિયા ખર્ચીએ, પરંતુ હું એવું કહીશ કે ઇન્ડેક્સ બેઝ જે કંપનીઓ છે એના 10 શેર આવે તો 10 જ શેર ખરીદવા, 20 શેર આવે તો 20 જ શેર ખરીદવા, પણ એ ગ્રુપના અને સુપિરિયર શેર જ ખરીદવા સારા. મતલબ ચેતનભાઈનું કહેવું છે કે તમે જો વધારે પડતી ઉતાવળ કરશો તો મે બી કદાચ તમને લોસ થઈ શકે છે. એટલે જો એક એવું કહેવાય છે કે ધીરજના ફળ મીઠા હોય છે, ચેતનભાઈનું પણ એવું જ કહેવું છે. ચેતનભાઈ, હું તમને એક વસ્તુ ફરી એકવાર પૂછીશ કે અત્યારે કદાચ 10:55 જે માર્કેટ હમણાં ખુલે છે, બરાબર છે, તો હવે એ 10:55 માર્કેટ ખુલશે પછી તરતની જે કન્ડિશન આપણે કલાકની જે કન્ડિશન હશે એના વિશે તમે જણાવી શકશો કંઈક? એના વિશે હું એમ કહીશ કે કદાચ આ ગભરાટ હજુ થોડો રહ્યો હશે બધે, તો થોડું કદાચ ડાઉન થઈ શકે છે, પણ ધીમે ધીમે તે રિકવર થઈ. એટલે શરૂઆતનો સ્ટેજ હજી ધીમો હોઈ શકે છે. સાચી વાત. મધ્યમ વર્ગ પર જઈએ ત્યારે તમને પ્રોપર સ્પીડ જોવા મળશે. બરાબર છે. જી દર્શક મિત્રો, ચેતનભાઈ પટેલ તરફથી તમને જે માહિતી મળી છે તે જરૂર તમને લાભદાયક થશે અને તમે એની પર વિચાર કરશો તો તમને જરૂરથી ફાયદો થશે. અહીં સમય થયો છે વિદાય લેવાનો, તો અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં ફરી એક દિવસ મળીશું આપણે ફરી કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી મને એટલે કે ભદ્રેશ અને ચેતનભાઈને રજા આપશો. નમસ્કાર.